અરે મમ્મી તમે આ શું કરી રહી છે? તને ડિસ્ટર્બ કરીને? ના મમ્મી, આ બધું ચેક કરીને મૂકતી હતી. તમે અત્યારે અહીંયા? હા બેટા, વાત જ એવી હતી કે તને કરવી પડે. લો, એવી તો શું વાત છે? આ ચહેરા પર બાર કેમ વાગ્યા છે? શું છે બોલો? વાગી જ જાય ને. આ કાંઈક ને કાંઈક રોજ ને રોજ કાંઈક ને કાંઈક નાની નાની વાત થતી રહે છે ઘરમાં. આ પહેલાં તો આવું કાંઈ નહોતું થતું, પણ મને એમ થાય છે કે બધાની વિચારોની શક્તિ કેમ અલગ થઈ ગઈ છે. શું થયું છે એ કહેશો મને? આ હેતલની વાત છે. હવે હેતલે શું કર્યું? એ જ કે તું અને અશોક કાલે બહાર ગયા હતા અને મેં ખાલી એને મગની ખીચડી બનાવવાનું કીધું, ત્યાં તો એ જેમ ફાવે તેમ બોલવા માંડી છે. એ વાતની બહેસ તો એણે મારી સાથે પણ કરી. હા? ઝઘડો કર્યો બહુ જ કે તમે આવું કરી જ કેવી રીતે શકો. મને પૂછવા આવી હતી જમવાનું બનાવવા માટે. મેં કહ્યું કે જેને જે ખાવું એ બનાવી નાખો. આ વાત પર એણે એટલી બહેસ કરી કે મારું મગજ ખરાબ કરી નાખ્યું. બેટા મને એવું લાગે છે કે એ હજી નાદાન બુદ્ધિમાં જીવે છે. તો તને એવું નથી લાગતું કે હવે આપણે કામ કરવું જોઈએ વધારે? મમ્મી, આમ પણ હું એને ક્યારેય કોઈ કામ ચીંધતી જ નથી. મેં કાલે પણ એને કહ્યું હતું કે જો રસોઈ તારે ન બનાવી હોય તો હું બનાવી નાખીશ. આનાથી વધારે આપણે શું કરી શકીએ? એ કોઈ બાળક તો નથી ને કે હરેક વાતમાં એને સમજાવવાની હોય. એને પણ થોડું સમજવું પડે કે જ્યારે એક પરિવારમાં 10 સદસ્યો રહેતા હોય ને તો બધાના માઇન્ડ સરખા ન હોય. એ જ તો વાંધો છે. આ નાની નાની વાતને એ મોટું સ્વરૂપ ધારણ કરાવે છે અને બધી વાત પછી એની મમ્મીને કહે છે. હવે એના મમ્મી ફરિયાદ લઈને આપણે ત્યાં આવે છે. હવે તું જ કે હવે આવી રીતના વારંવાર હેતલ જો ફરિયાદ લઈને જશે તો શું થશે? એના મમ્મીએ ત્યાં સુધી કીધું કે જો મારી દીકરી તમારે ત્યાં ન સચવાતી હોય તો હું મારા ઘરે લઈ જાઉં. એમનામાં પણ સેન્સ જેવી વસ્તુ છે કે નહીં? દીકરી સાસરે ન સચવાતી હોય ને તો માએ સલાહ દેવી જોઈએ, સમજાવવી જોઈએ. એની બદલે આવી વાતો કરે છે. તો તમે શું કહ્યું? કહ્યું કે હવે ધ્યાન રાખશું, તમારી દીકરીને એવું ન લાગે કે મને સારી રીતે નથી સાચવતા, એવું ક્યારેય નહીં થવા દઈએ. એનો મતલબ એમ કે તમે પણ નમતું મૂકીને જ આવ્યા. હું શું કરું દીકરા? નાની એવી બાબતમાં કઈ રાઈનો પહાડ થોડો બનાવાય છે? વાત એ નથી મમ્મી, વાત સમજવાની છે. હેતલ ક્યારેય ઘરના કોઈ પણ સદસ્યની વાત માનતી નથી, સમજતી નથી, સમજવાની કોશિશ પણ નથી કરતી. તો એવી રીતે તો ઘર પરિવાર કેવી રીતે ચાલે? જાણું છું કે ન ચાલે, પણ હવે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ તો એકબીજાને આપણે લેટ ગો કરવું પડે, અને એ લેટ ગો કરવા નથી માંગતી તો આપણે સમજી જવું જોઈએ. તું એક કામ કર, તું એને કોઈ કામ ન ચિંતી અને જે પણ રસોઈ બનાવે ને તો એને પૂછીને બનાવજે, એટલે કંઈ મગજમારી ન થાય ઘરમાં. આ તો ખોટું છે. સાસુ તમે છો, ઘરના કોઈ પણ કામ કરવાની પહેલાં પૂછવાની ફરજ તમને આવે છે, એને નહીં. જાણું છું કે આ ઘરની વડીલ છું, આ ઘરની સાસુ છું, પણ એનો મતલબ એવો તો નથી ને કે મારા કારણે આ તમારા બંને વહુ વચ્ચે કંઈ તકરાર થાય. હું ક્યાં તકરાર કરું છું? તું નથી કરતી દીકરા, પણ હા હેતલ માને છે, તું જ કે ને. માનવું પડશે. આજે નહીં તો કાલે માનવું તો પડશે જ ને. નથી માનતી નથી માનતીમાં આપણે જ મોઢે ચડાવી છે મમ્મીજી એને. હા જાણું છું કે આપણે જ મોઢે ચડાવી છે, પણ હવે એક કારણના માટે આપણે આ બંને અલગ તો ન કરી નખાય ને બંનેને. તો શું કરવાનું? તમે કહેશો મને? કાંઈ નથી કરવું. બસ જો તારે પણ કંઈ કામ ન કરવું હોય, તને એમ થતું કે તું થાકી જાય છે તો મને ચીંધી દેજે, એટલે કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય આ બધો. ઠીક છે, હવે હું હેતલને કોઈ જ કામ નહીં ચીંધું. છતાં પણ જો એ આડોડાઈ કરશે ને તો પછી મને ન કહેતા. હું એને જવાબ આપવામાં પાછી નહીં પડું. માનું છું કે આજ સુધી કોઈ દિવસ કંઈ બોલી નથી, પણ હવે મારે બોલવું પડશે. પણ તું મોટી છો ને તો સમજી જા ને બાપા. આ હું કામ એકને એક લપ કરી સવારથી સાંજ સુધી? તું હિસાબ કરતી હતી એ થઈ ગયું બધું? કરતી હતી, હમણાં કરી નાખીશ. સારું, તો હું જાઉં હવે? હા કોઈ કામ બાકી હોય તો હું કરી નાખું, કંઈ નહીં તાજી લપ થશે. કોઈ કામ નથી, તમે બેસો. જાઓ. સારું બેટા. શું જોવો છો? કાંઈ જોતો નથી. લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે. કંઈક હતું તમે કાઢી નાખ્યું. તને બધું આવું જ દેખાતું હોય હે? ક્યારેક અમને અડવા દો તમારા ફોન. આ લોક બોક કઈ ખબર નથી. ખોલ નાખ લોક કહું લે. નથી ખોલવો હવે. કામ સિવાય એમાં શું મેસેજ આવવાના મારે હે? હું ચાઈને છે ને તારથી આમ છુપાઈને મેસેજ કરતો હોય એટલે તને એમ થાય કે શું છે એમ કહીને તું મને પૂછવા આવે, એટલા માટે હું આવું કરતો હોય તાર. તમે ગમે તે કરો, મને કોઈ ફરક ના પડે. હેતલ, જો તને એક વાત કહી દઉં. શું? હા તે દિવસે મેં તને સમજાવી હતી ને કે
હવે તું મમ્મીની વાતનું, મોટા ભાઈની વાતનું કે પપ્પા કે ભાભી કોઈની મને ફરિયાદ નહીં કરે. એના બદલામાં તું જે માગીશ ને હું આપીશ, પણ સિરિયસલી? પ્રેમથી. હા, આ ઘરમાં પ્રેમથી રહેવાનું. જો હું તો બધા સાથે પ્રેમથી રહેવા માંગુ જ છું, પણ આ ઘરના લોકો મારી સાથે વર્તન જ એવું કરે છે. હવે તે દિવસે ખીચડીની જગ્યાએ મમ્મીએ મને એમ કીધું હોત તો કે ઇટ્સ ઓકે બેટા, બનાવી લે સેન્ડવિચ, આ તારા હાથની સેન્ડવિચ પણ અમે ખાઈશું. એમ કેમ ના કીધું? સેન્ડવિચ ને ખીચડી એ તો હવે લોહી પીધું છે. હા, જવા દે ને હવે. ખીચડીને મૂક તડકે ને. હા તો તમે મારી ઉપર બ્લેમ કરો છો ને કે તું સરખી નથી રહેતી, એટલા માટે કહું છું. હું તો બધા સાથે વ્યવસ્થિત રહેવા માંગુ જ છું. મને કઈ શોખ નથી થતો ઝઘડા કરવાનો. ઓકે હેતલ, તારી વાત સાથે હું એગ્રી છું. અને તું કે એમ બસ, હું કોઈ વાતની મગજમારી કરવા નથી માંગતો. હું પણ નથી માંગતી. હું શું કહેતી હતી કે પેલા તમે હા પાડશો કે ના પાડશો એ તો કહો. પહેલા વાત કર, પછી ખબર પડે ને. મને તો એવું છે કે તમે કદાચ ના પાડશો. તે એવું ધારી જ દીધું છે કે હું ના પાડીશ તો ઠીક છે. વાત પણ નથી જાણવી ને ના. ના ના, વાત તો કરું. જાણો તો ખરા, તમને ઠીક લાગે તો આમ તો વાત તો તમને ઠીક જ લાગશે. આપણે લોકો ફરવા જઈએ? હા હા, જઈએ ને. સિરિયસલી? સિરિયસલી? હા, તમે હા પાડી? હા તો હું હા ન પાડી શકું? ગાંડી કેવી વાત કરે છે. ઊંઘમાં તો નથી ને તમે? બિલકુલ નથી ઊંઘમાં. હા, ફરવા જવાની વાતમાં ના થોડી પડાતી હશે મારાથી. બોલ, ક્યાં જવું છે? ગોવા. ગોવા ગોવા જવું છે? તો એના માટે તો સમય જોશે. મતલબમાં 4 દિવસ જેવું બહાર જવું પડશે આપણે લોકોએ. ચાલશે, 4-5 દિવસ જે થાય એ. જો તમે સાચે સાચે હા પાડતા હોય ને તો હું મારી ફ્રેન્ડને પૂછી લઉં, તો આપણે લોકો કપલમાં જઈએ. કંઈ વાંધો નહીં, હું મોટા ભાઈને કહી દઈશ કે મારે બહાર ફરવા જવું છે, એટલા માટે 4-5 દિવસ માટે તમે બધું સંભાળી લેજો. હા. અને તું તારી ફ્રેન્ડને પૂછી લે, એ લોકોને જો આવવું જ હોય તો બધા સાથે જઈએ. કંઈ વાંધો નહીં. ડન? સિરિયસલી? અરે હા હવે ગાંડી, કેટલી વાર કહેવાનું. હા, તને સાચે કહું છું તો માનતી નથી. જ્યારે તું મને પૂછે તો પહેલી વારમાં જ મેં ના પાડી હોય ને તો કોઈ દિવસ હા ન પાડું. પહેલી વારમાં મેં હા પાડી હોય એનો મતલબ કે હું આવવાનો જ છું તારી સાથે. અને આમ પણ મેં વિચાર કર્યો કે હેતલ, હું જો તારી વાત હું માનું છું તો તારે પણ મારી વાત માનવી જોઈએ ને. હા, સીધી વાત છે. હા તો પછી ઠીક છે ને. તું ખુશ થતી હોય, આપણે 4-5 દિવસ બહાર ફરીને આવશું તો મારે તને ખુશ જ જોવી છે. આ ઘરમાં હંમેશા તું ખુશ રહેજે. તો પછી તમે પાછા ના તો નહીં પાડી દો ને? હા પાડ્યા પછી ફરે ને એ ભાઈડો નહીં. પછી કદાચ મોટા ભાઈ એવું કહે તો કે અમે લોકો બહાર જવાના છીએ, તમે લોકો કેન્સલ કરી દો. મોટા ભાઈ કોઈ દિવસ એવું ન કરે. એને ખબર પડી ને એકવાર કે મેં કંઈ પ્લાન બનાવ્યો છે તો એ એનો પ્લાન કેન્સલ કરી નાખશે. પણ મને કોઈ દિવસ જવાની ના નહીં પાડે, એટલી મને પાક્કી ખાતરી છે. કદાચ ગમે એટલું ઇમ્પોર્ટન્ટ કામ હશે ને તો પણ મારા મોઢે એમ કહેશે કંઈ વાંધો નહીં, હું આવતા વીકમાં કરી લઈશ, તું આ વીકમાં જઈ આવ. પછી જો હું મારી ફ્રેન્ડને કહી દઈશ અને બધું ફિક્સ થઈ જશે, પછી તમે ના પાડશો ને તો મારી ફ્રેન્ડ મારી મજાક ઉડાવશે. તું કેટલી ચિંતા કરે છે ને કેટલું આગળ પાછળનું વિચારે છે. આટલું બધું વિચારવા કરતાં ન વિચાર ને. મેં કહ્યું ને ગાંડી. અરે નહીં ના પાડું. હા એટલે હા, ફાઇનલી હા. બધું જ નક્કી કરી નાખ, ટિકિટ પણ બુક કરાવી લે, તારે જે કરવું હોય તે કર. બસ પછી તો હું ના પાડી શકું ને. ફાઇનલી થઈ ગયું કે નહીં? ડન થઈ ગયું ને? હા, હવે તું કોઈ ટેન્શનમાં રહેતી નહીં, સમજી? પ્રોમિસ? पक्का वाला प्रॉमिस. अभी कितना प्रॉमिस लोगी तुम? हाँ, प्रॉमिस पे प्रॉमिस, प्रॉमिस पे प्रॉमिस. થેન્ક યુ સો મચ. હું શું કહેતી હતી કે તો આપણે શોપિંગ કરવા ક્યારે જવું છે? શોપિંગ માટે જઈએ ને, આજ સાંજે જઈએ. આજે સાંજે જ જવું છે? આજમાં શોપિંગ કરી લઈએ. હા, પછી આપણે 1-2 દિવસમાં આપણે પ્લાન બનાવી નાખીએ. કાલ આપણે નીકળી જશું. હું તો કહું છું તું કહેતી હોય ને ગાંડી, તો આમ જો આજે સાંજે નીકળવું હોય તો હું તૈયાર છું. અરે વાહ, તો હું અત્યારે જ મારી ફ્રેન્ડને છે ને કોલ કરીને કહી દઉં છું કે આપણે શોપિંગ કરી આવીએ અને કાલે સવારે નીકળી જઈશું. પાક્કું, ડન લખી લે. થેન્ક યુ સો મચ. હા મોટા ભાઈ. શું કરે છે? કંઈ નહીં, જો ને આ એક ભાઈ ડોક્યુમેન્ટ્સ મોકલ્યા છે, એ જરા ચેક કરતો હતો. મારે તને એક વાત કરવી હતી. વાત? હા. જુઓ મોટા ભાઈ,
પ્લીઝ માફ કરજો, પણ હવે હેતલનો સ્વભાવ જ એવો છે, એમાં હું શું કરી શકું? હા, આ ભાભી એટલા સમજુ છે, હું સમજી શકું છું. તમે કંઈ પણ બોલો ને તો એ સમજી જાય, પણ હેતલને હું સમજાવવાની કોશિશ કરું છું ને છતાંય તે અમારા બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે. હવે હું મારી વાત કરું. ભાઈ, હું સાચું કહું છું. પપ્પાએ મને વાત કરી કે પ્રેમથી સમજાવવાની કોશિશ કરજે. મેં એવું જ કર્યું, પ્રેમથી જ હેતલને સમજાવી હતી કે તું છે ને આ રીતના ઘરમાં કોઈની સાથે સામે ન બોલતી, અને તું મને ફરિયાદો ન કર મોટા ભાઈ વિશે, પપ્પા વિશે, મમ્મી વિશે, ભાભી વિશે. આ વાત નથી. ખરેખર એક વાત કહું ને તો તારા જેવો ભાઈ મળવો બહુ મુશ્કેલ છે. એટલે તમે વાત શું કરવા આવ્યા હતા? મારે કોઈ એવી કાંઈ ફરિયાદ કરવાની નથી, સમજો. ઘર હોય ને આવું તો હાલતું જ હોય, નાના મોટા ઝઘડા તો હોય જ. તમે આટલા સમજુ છો અને જતું કરવાવાળા માણસ છો ને એટલા માટે આવું બોલો છો. બાકી દિલમાં તમને પણ થોડું દુઃખ તો થતું જ હશે. અરે મને કઈ વાતનું દુઃખ? હા, તારી જેવો ભાઈ મારે હોય તો મારે કાંઈ ઉપાધિ ના હોય, સમજો તું. થેન્ક યુ ભાઈ. અને બીજી વાત એ કે દિલીપભાઈ તારા બહુ વખાણ કરતા હતા. હા, આનું આમ કરવાનું તું બહુ ને સમજાવતો હતો ને, એણે એમ કર્યું ને એને એમાં સફળતા મળી છે અને નવો બિઝનેસ કરવા માંગે છે. અરે વાહ, હા, તો સારું કહેવાય. ક્યારથી શરૂ કરવો છે એમને? 4-5 દિવસનું કીધું છે. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય ભાઈ. હું તો કહું છું કે હજી ઘણા લોકો બચારા હિંમત હારી ગયા હોય, તૂટી ગયા હોય, એ લોકોને આપણે થોડી હિંમત આપવી જોઈએ. હિંમત આપીએ તો જ માણસ ઊભો થાય. હા, સાચી વાત. અને એક મહત્વની વાત કરવાની છે. મહત્વની વાત? હા, કે 2-3 દિવસમાં જ મારે બહાર જવાનું છે. બહાર 2-3 દિવસ માટે? હા, એક મીટિંગ છે. મનોત્રા સર છે ને, એમનો ફોન આવ્યો. તો હું આવીશ ને સાથે. વાત એવી છે કે સાથે તો તારે નથી આવી શકાય એમ. ઓલરેડી અહીંયા પણ કામ પડશે જ. ઓકે, તો તમે 2-3 દિવસ માટે જશો? હા. હા, તો પછી બધું કામ મારે સંભાળવું પડશે ને? તારે સંભાળવાનું છે. બોલ, હવે જેવી મસ્તી કરવી હોય પહેલાં મસ્તી કરી લે, પછી કહેજે હું તો રમત કરતો હતો. ના ના, હવે તો બધાને ખબર પડી ગઈ છે કે હું કંઈ પણ બોલું તો મસ્તી જ કરતો હોઉં છું. પણ મોટા ભાઈ એવું નથી. જઈ આવો તમે. હું તો બેસ્ટ વિશિસ તમને આપીશ કે તમે જે મિટિંગ માટે જાઓ છો તમે ત્યાં મતલબમાં બહુ સારી રીતે મિટિંગ એટેન્ડ કરો અને સફળતા આપણને જે જોતી છે ભગવાન આપણને પૂરું પાડે. હા, અને જો હું પાછો આવી જાઉં ને એટલે તારે ને હેતલને બેને છે ને બહાર ફરવા જવાનું છે. હા ભાઈ, સ્પેશિયલ ટ્રીપ. થેન્ક યુ. હા, તમે કેટલું સમજો છો. હા, તમને ખબર છે કે હું 3-4 દિવસ ઓફિસનું કામ સંભાળીશ એટલે ઘરે સમય નહીં આપી શકું. એટલા માટે જ તમે એવું ઈચ્છો છો કે હું આવું એટલે તું રજા પાડજે હા, અને એટલો સમય તું આખો દિવસ 2 દિવસ બહાર જઈને હેતલને આપજે. હા. પણ એ નથી સમજતી. એને એવું કંઈ છે જ નહીં. જો એને આ વાતની ખબર પડશે ને કે હું 3-4 દિવસ એકલો ઓફિસે જવાનો છું અને ઓફિસનું સંભાળવાનો છું તો થોડુંક દુઃખ થશે ને. આ મતલબમાં હું સમય નહીં આપું, રાતના મોડો આવીશ, સવારમાં વહેલો જતો રહીશ. પણ તમે ચિંતા નહીં કરતા, બધું કામ હું સારી રીતે સંભાળી લઈશ. એવું હોય તો મીટિંગ ન કરું. અરે મોટા ભાઈ, મીટિંગ જરૂરી છે. આપણી બીજી ઓફિસ જો બીજા શહેરમાં થતી હોય તો વાંધો શું છે? હા, એક શહેર કરતાં 2 શહેર વધારે સારા. કાલ સવારે અહીંયા મંદી હોય તો ત્યાં તેજી હશે, ત્યાં મંદી હોય તો અહીંયા તેજી હશે. 2માંથી એક તો થઈ શકે ને. હા, તમે બિલકુલ ચિંતા કર્યા વગર તમ તારે જાઓ. હું છું ને અહીંયા. હવે બધું જ કામ મને બરાબર ફાવી ગયું છે. હા, અમુક ડોક્યુમેન્ટ્સની અંદર તમારી સહીની જરૂર પડે ને તો એ સહી કરતા જજો. ભલે. હા, સારું. કીધું તું ને કે તમે આદિને સમજાવો તો હેતલને કાંઈક કહે. પણ મને એમ લાગે છે કે તમે એને કાંઈ કીધું જ નહીં હોય. એકવાર કીધું હશે એમાં બધું આવી ગયું. મેં એને કહેવાની રીતે એને કીધું છે અને એને સમજાવ્યો છે. મેં કંઈ ગુસ્સાથી કાંઈ વાત નથી કરી અને એણે એમ કીધું છે કે કંઈ વાંધો નહીં, હવે હું હેતલને સમજાવી જોઈએ, એ સમજી જાય. બધું તે હરખું તો થઈ ગયું છે. હવે શું થયું પાછું? બીજું નવું શું થયું? મને કે કાંઈક ને ક્યાંક આ ઘરમાં હોય. આ એક તો વાંધો છે. આ એક વહુ હતી ત્યાં સુધી શાંતિ હતી. આ બીજી વહુ આવી, હરખ હતો મને. આ ઘરમાં 2 વહુ લાવવાનો કોને હરખ ન હોય? આ જેને 2 દીકરા હોય ને એની માને હરખ જ હોય. પણ આ હરખનું મને એમ લાગે છે કે દુઃખ મોટું આવી ગયું છે. આ હેતલ હરી ફરીને હેતલની વાત આવે છે. હેતલ હેતલ હેતલ
હવે હેતલને ખબર છે કે એને ફરિયાદ કરવાની હવે એક ટેવ પડી ગઈ છે, તો આપણે હવે એવી ટેવ પાડી લેવાની, સાંભળવાની. એ ભલે ને ગમે બોલે, આપણે નહીં હવે એનું વાતમાં બહુ નહીં આવવાનું, એટલે કાંઈ ન વાંધો આવે. મારે તો નથી જવું એની વાતમાં, પણ આ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે ને કે હવે મારે તમને કહેવા વગર છૂટકો નથી. પાસે કંઈક ફરિયાદ કરવા ગઈ હશે એની માને, અને એની મમ્મી એવા કે પરબારાએ સીધા દોડ્યા આવે. હવે આમાં એના મમ્મીને ફરિયાદ કરવાય નથી ગઈ, એના મમ્મી આપણને ફરિયાદ કરવાય નથી આવ્યા, પણ આ વાત બીજી છે. તો બીજું કંઈ મીરા અને હેતલની વચ્ચે કાંઈ અનબન થઈ હશે, એની કંઈક વાત હશે. મીરાને મેં સમજાવી દીધી છે, અને એ મોટી બહુ સમજદાર પણ છે, એટલે સમજી જાય. તો પછી તારી યારે કાંઈ થઈ હશે તો શું વાત છે, મને કહે તું ચોખ્ખી વાત કરે. હેતલ નોખા થવાની વાત કરે છે. હું અને ઘરમાંથી જુદું થવું છે? હા, અને એ વાતને લઈને મને મારું શું કરું ને ઘરમાં એ મગજ કામ નથી કરતું. પણ જુદા તો આપણે કેવી રીતે કરીએ? હજી તો એના હમણાં લગ્ન થયા હતા. અશોક ને મીરા તો કેટલા એના ટાઈમ થઈ ગયો લગ્ન થયા ને, અને છતાંય કોઈ દિવસ એને સપનામાં નથી વિચાર્યું કે મારે જુદું થવું છે. અને આજે કાલ સવારે આવી છે આપણા ઘરે લગ્ન કરીને, અને અત્યારે એને હવે જુદું થવાની વાત કરે છે. હા, એના ઘરવાળાને લઈને બહાર નીકળી જવાની વાત કરે ઘરની, કહે છે કે તમારે અલગ રહેવું છે. હવે દીકરા અને વહુ જો આ વડીલો ઘરમાં હોય ને અલગ થતા હોય તો આપણે લોકોને શું જવાબ આપવા? વાત તો તારી બરાબર છે. મને કોઈ દિવસ આવા સપનામાં વિચાર નહોતો આવ્યો કે હું જીવતે જીવ મારે આ બે દીકરાને અલગ કરવા પડશે. પણ હવે મને એવું લાગે છે કે આ માનવીનું ક્યાંય હાલતું જ નથી, બધું ભગવાનના હાથમાં જ હોય છે. એમાં ભગવાન પણ શું કરે? આ મનુષ્યના સ્વભાવો જેવા હોય તેમાં ભગવાન બિચારો કરે શું? માણસો બધા સ્વભાવથી મજબૂર હોય છે. સ્વભાવ જ્યાં સુધી એનો છોડે નહીં ને એવો, ત્યાં સુધી ઘરમાં શાંતિ થાય જ નહીં. પણ હું એમ કહું છું કે એ જો આપણે હાલો માની લે એને જુદા આપણે કરી દીધા હોય તો લોકો વાતું નહીં કરે કે હજી હમણાં લગ્ન થયા છે અને આને પરબરાને જુદા કરી દીધા, તો આપણો વાક કાઢશે, મને વાંધો ન્યા આવે છે. એ તો તકલીફ છે. આપણે ક્યારેય એને કાંઈ કીધું નથી કે એને ખોટું લાગે, પણ હવે એને આ અલગ થવું જ છે. તો મારો વિચાર એવો છે કે હજી એને સમજાવું, કેમ કે સંયુક્ત કુટુંબમાં જે વ્યક્તિ રહેતા હોય ને એ સારી રીતે રહી શકે. આ દેરાણી જેઠાણી સાથે રહેતી હોય તો એકને પિયર જાવ તો બીજું ઘર સંભાળી લે. હવે જો એકલા રહે તો કેટલી વિશે સો થાય. આ સવાર પડે સાંજ પડે કઈ વસ્તુ ન જોતી હોય. આ ભેગા રહેવામાં એક તો મજા છે કે બધા હળી મળીને રહે અને સુખી સંસાર રહે બધાના. હા, તારી વાત બરાબર છે. જો ભેગા રહે ને તો બે ભાઈની પ્રગતિ થાય, અને જો જુદા થઈ જાય ને તો બે રહોડા થાય અને ખર્ચાય ડબલ થઈ જાય, અને આવક જે આવે ને એ બે વેચાઈ જાય. એની કરતાં હેતલને એ નહીં ખબર પડતી હોય કે આપણું ભવિષ્ય સારું એમાં જ છે કે બે ભાઈઓ ભેગા રહે અને હું ભેગી રહું. હેતલ વહુને મગજમાં ગાંઠ બંધાઈ ગઈ છે કે એને સારી રીતે નથી સાચવતા અને મીરા વહુને હથેળીમાં રાખીએ છીએ. પણ એને કોણ સમજાવે કે બંને વહુઓને સરખી જ રાખીએ છીએ. હવે જો એને જુદું થવાનો ફેસલો લઈ જ લીધો હોય તો આપણે એને પરાયણે જો ભેગા રાખશું ને તો એ આ ઝઘડા જ કર્યા કરશે ઘરમાં. અને ખબર છે કે જે ઘરમાં ઝઘડા થાય ને એ ઘરનું કોઈ દિવસ સારું નથી થતું. ઝઘડા ન હોય ને એ ઘરનું જ સારું થાય છે. તો પછી હવે આપણે આદિને વાત કંઈક કરવી પડશે આ બાબતે. કરવી જ પડશે ને, કાંઈ આમ થોડું ચાલશે. આ રામ લક્ષ્મણની જોડી વિખાઈ જશે ઘરમાં. સમજાતું નથી કે ના પાડીશ. એક તો મેં તે બધું હા પાડી દીધી, નક્કી પણ કરી નાખ્યું. મોટા ભાઈની અચાનક મીટિંગ આવીને ઊભી રહે એટલે મોટા ભાઈને તો હું કહી જ ન શક્યો કે મારે બહાર જવાનો પ્લાન થઈ ગયો છે. આદિત્ય, આદિ, તમને કહું છું, હા, આમ જુઓ ને મારી સામે બધું ફિક્સ થઈ ગયું છે. મેં બધા સાથે વાત કરી લીધી. સાક્ષીને કીધું, મોનિકાને કીધું, અને પેલી સ્વીટીને પણ કીધું. સ્વીટી તો કે મને વિશ્વાસ નથી આવતો કે જીજુએ તને ગોવા જવાની હા પાડી. અરે મેં કીધું હા ગાંડી. અને હું શું કહું છું તમને, આજે સાંજે શોપિંગ કરવાની છે. મેં શોપિંગનું બધું લિસ્ટ કરી નાખ્યું છે, અને તમારા માટે પણ વસ્તુ લેવાની છે ને એનું લિસ્ટ પણ મેં લખી નાખ્યું છે. મેં જોઈ લીધું છે કે તમારે શું જોઈશે ને શું નહીં જોઈએ. ઓકે? અને
પેલા સ્વીટીના હસબન્ડે એવું કીધું છે કે સારામાં સારી હોટલ બુક કરાવજો જેથી કરીને આપણા લોકોને કોઈ તકલીફ ના પડે. બોલી લીધું? ચલો હવે શોપિંગ કરવા. અરે પીતો રે, શું શોપિંગ કરવા ચાલો? કેમ શું થયું? હા મતલબ તમે શું કહેવા માંગો છો એ કોને? હાદી અત્યારે મજાકનો ટાઈમ નથી, ચલો ને. મારો પગ લેટ થાય નથી છે ઉપડતો, તું સમજવાની કોશિશ કર. સારિકા, મોનિકા, સ્વીટીને બધીને કહી દે કે કેન હે સા લ આ તમે શું બોલ્યા? જો હેતલ, હા. હું શું કહું છું, હા આ અચાનક છે ને મને મારી તબિયત સારી નથી લાગતી. આપણે ડોક્ટર પાસે જઈ આવીએ ને. હું ફોન કરું ડોક્ટર? ના ના, ઘરે બોલાવો. એટલે કોઈને કઈ બોલાવવાની જરૂર નથી. સમજ હેતલ, હું શું કહેવા માંગુ છું. શું કહેવા માંગો છો? આપણે બહાર જશું, હા ગોવા જ જવાનું છે, હા, પણ પણ આ વીકમાં નહીં, આવતા વીકમાં. હાદી તમે મજાક કરો છો ને? મને ખબર છે તમે ચીડવવાની કોશિશ કરો છો મને, પણ હું નહીં ચીડાવ. ચલો આપણે શોપિંગ કરવા અરે જઈએ. શોપિંગ ની તો તો તું સમજ, તું ગુસ્સો નહીં કરતી, શાંત પડી જા પહેલા અને મારી વાત સાંભળ, ધ્યાનથી સાંભળજે. મોટા ભાઈને મીટિંગમાં બહાર જવાનું છે 3-4 દિવસ માટે, એટલા માટે મારે ઓફિસ સંભાળવી પડે એમ છે અને 4 દિવસ માટે હું કોઈ જગ્યાએ બહાર નીકળી શકું એમ નથી, એટલા માટે થઈને આપણો પ્લાન કેન્સલ કરવો પડશે. મને ખબર જ હતી. સોરી ના સોરી હા સોરીની વાત નથી. સોરી હેતલ. તમે આવી રીતે કોઈની ફિલિંગ્સ સાથે રમી શકો છો ને આસાનીથી? હેતલ, તું મારી વાત નથી સમજતી. શું વાત સમજે તમારી? હર વખત મોટા ભાઈની પાછળ પોપટની જેમ ફર્યા કરો છો તમે. આ પોપટ કોક દિવસનો પકડાઈ ગયો ને તો ખરેખર એને મારી છે. હું મારી છે ને. હે પોપટ તમે જ છો. જુઓ તમે તમારી જાતને અરીસામાં. સારું, પોપટ સમજી લે મને, પણ અત્યારે આ પોપટને માફ કરે તને. આપણે બહાર નહીં જઈ શકીએ. તું સ્વીટી, સારિકા, મોનિકા, ફલાણી ઢીકણી જેને પણ ફોન કરવાનો એને કરી દે અને કહી દે કે આપણે આ જ પ્લાન, આ જ વસ્તુ સેમ ટુ સેમ આવતા વીકમાં કરીશું. નથી જવું હવે, પ્લીઝ. ક્યાંય નથી જવું. જો હું તને દુઃખ પહોંચાડવા નહોતો માંગતો, પણ હું મોટા ભાઈની સામે બોલી ન શક્યો કે અમારો પ્લાન બની ગયો છે. જો હું એમને પ્લાન કહેત ને તો મોટા ભાઈ એની મીટિંગ કેન્સલ કરી નાખત ને મીટિંગ એટલી અર્જન્ટ છે અને બહુ આપણા સારા માટે, સારા ભવિષ્ય માટે છે કે બીજા શહેરમાં આપણી ઓફિસ બનશે. તું વિચાર કર કે બિઝનેસ વધશે, એના માટે થઈને મોટા ભાઈ ત્યાં જાય છે. હવે આવા સમયની અંદર જો હું મોટા ભાઈને કંઈ કહેત તો એમને કેટલું દુઃખ થાત અને કદાચ એ મારા માટે કેન્સલ કરી નાખત તો, એટલે હું નો બોલી શક્યો અને મેં કંઈ કીધું જ નથી કે અમે. મને તો એ નથી સમજાતું કે તમારા માટે મોટા ભાઈ કેમ આટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. અરે બધાને હોય, ભાઈ હોય, ઘર હોય, બધાને હોય જ છે. બેન હોય, પણ આવી રીતના ના હોય. વાઈફની પણ કોઈ વેલ્યુ હોવી જોઈએ જીવનમાં. હું તારી રિસ્પેક્ટ કરું છું, સાચું કહું તો શું મારે તને respect? આવી કોઈ વસ્તુઓથી દુઃખ નહોતું પહોંચાડવું, પણ મજબૂરી છે મારી. રિસ્પેક્ટ માય ફૂટ. તમે મારી આ રિસ્પેક્ટ કરો છો? મેં તમને પહેલા જ પૂછ્યું હતું કે તમે મને કહો. મને તમારી ઉપર હજી વિશ્વાસ નથી બેસતો કે આ તમે હા પાડી છે, પણ નહીં. તમે મને પિંકી પ્રોમિસ આપ્યું હતું, મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો અને તમે મારો વિશ્વાસનું પ્રોમિસ કેન્સલ પ્લીઝ. તમને આ મોટા મજાક ભાઈની લાગે વાત છે ને? ટાળવા કરતાં મને આપણો ફરવા જવાનો પ્રોગ્રામ કેન્સલ કરવો પહેલા ગમશે. હેતલ, સમજવાની કોશિશ કર કે ફરવા આપણે આવતા વીકમાં પણ જઈ શકીએ છીએ, પણ મીટિંગ બીજી વાર કરવા માટે થઈને બધાને ભેગા કરવા પડે. અને પહેલાં મેં કીધું હતું ને કે પહેલાં કામ જરૂરી છે, તો કામ માટે થઈને જ બધું કરવું પડે ને. વાંધો નહીં. તમે હવે આ જીવન તમારા મોટા ભાઈની સેવા કરજો અને મને ડિવોર્સ આપી દો. મને તો એ નથી સમજાતું કે મોટા ભાઈ. આ મોટા ભાઈએ તો આટલું બધું તમારું નથી કર્યું ને? તારે જાણવું છે ને? હા જાણવું છે, જણાવશો મને? તો ચાલ મારી સાથે. મોટા ભાઈ આ ઘરના દરેક સભ્યો મારા માટે કેટલું મહત્વ ધરાવે છે. મીરાબો, આ અશોક અર્જન્ટમાં કામથી ગયો છે બહાર. આ વસ્તુ તો વ્યવસ્થિત ભરી દીધી ને ઠેલામાં, નકર 1-2 વસ્તુ તો ભૂલી જાય. હા મમ્મી, બધી જ વસ્તુઓ સંભાળીને આપી છે. અને આમ પણ આ 2-3 દિવસ માટે બહાર જાય ને એટલે બધી તૈયારીઓ કરવી જ પડે. એમ તો તને કાંઈ કહેવું ન પડે, પણ કદાચ ને ભૂલી ગયું હોય ને તો વળી કીધું. નથી ભૂલી ગઈ. એને તો પણ જ્યારે હોય ત્યારે બસ અર્જન્ટ જ હોય ત્યારે આગોતરા તો એને ખબર જ નહીં પડતી હોય. પણ કામ એવું આવી જાય તો ના પણ ન પડાય ને શેઠને. ચાલ. મારે કોઈની વાત નથી. અરે નાના, આજે તું સાંભળી જ લે ને બધી વાત, મારે એટલે તને ખબર પડે. મારે ડિવોર્સ લેવા છે બસ.
હેતલ બહુ હા શું વાત કરો છો ડિવોર્સની વાત હા ડિવોર્સ લેવા છે પણ કોઈ કારણ આવી રીતના કારણ છે ને, મોટું કારણ છે. અમે લોકોએ કાલે ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો. આ મોટા ભાઈને બહાર જવાનું થયું એટલા માટે મેં આ પ્લાન કેન્સલ કર્યો છે. એ વાતને લઈને કહે છે કે તમે તમારા ઘરના બધા સભ્યોની વાત માનો છો, મારી વાત નથી માનતા. બેટા તો થોડા દિવસ પછી જજો અત્યારે જાઓ કે પછી જાઓ શું ફરક પડે મમ્મી દર વખતે આ એકની એક વાત હોય છે. હું એકની એક વાતનો કેટલો કકડાટ કરું હવે? એના મોટા ભાઈની પાછળ પોપટની જેમ ફરે છે. અરે પણ આવી નાની વાતમાં આવું મોટું ડિસિઝન ન લેવાનું હોય બેટા. થાકી ગયો છું હું સાંભળીને. આ પોપટ કહે છે મને, હંમેશા કહે છે. એકવાર કહે તો સમજ્યા. જ્યારે હોય ત્યારે મોટા ભાઈની વાત કરું એટલે એને ગુસ્સો આવી જાય છે. કહે છે કે મોટા ભાઈને આટલું બધું માન શું કામ આપો છો? હા, આ ઘરના દરેક સભ્યોને માન શું કામ આપો છો? તમારા લોકોની વાત મારે ન માનવી જોઈએ એવું એ કહે છે. એની વાત માન્યા કરું તો વાંધો નથી. હેતલ, થોડી સમજવાની કોશિશ કર. કેટલી વાર એક વાત કહેવાની હોય? પરિવારના સભ્યોનું નહીં માને તો કોનું માનશે? તું કહેવા શું માંગે છે? હું પણ કેટલી વાર એકની એક વાત કરું પરિવારનું માને પણ થોડુંક મારું પણ માનવું જોઈએ ને. પણ નહીં, અહીંયા જવું છે ત્યાં જવું છે. પછી અચાનક મોટા ભાઈ એવું કહે કે મારે બહાર જવાનું છે એટલે અમારો પ્રોગ્રામ કેન્સલ. અરે પણ લગ્ન કરીને ફરવા માટે આવી છે કે ઘર સંભાળવા માટે આવી છે? તમે લોકો પણ જાઓ છો ને? તમને શું મળે છે અમારો પ્લાનિંગ કેન્સલ કરાવીને જવામાં? સાંભળ તું, વધારે પડતું બોલ નહીં. તારે સાંભળવું હતું ને, જાણવું હતું ને કે આ ઘરનું મહત્વ શું છે, તો તને કહી દઉં છું કે તું છે ને આ ઘરમાં જ ના હોય. અરે આદિ બેટા બસ હવે. રહેવા દે ને, એ વાત હું કામ હવે અત્યારે ઉખેડવી છે. રહેવા દે ને. અને આમ જો તમારે જવું હોય ને તો તમે ત્યાં જઈ આવો. બસ ચાલો જઈ આવો, કાંઈ વાંધો નહીં. પપ્પા, આ વાતની જાણ તમારે પહેલા કરી દેવાની જરૂર હતી. જ્યારે મારું નક્કી થયું, લગ્ન નક્કી થયા ત્યારે તમે કહી દીધું હોત ને તો કદાચ એ આજે આવા પ્રશ્નો ના ઊભા કરત. અરે પણ એ વાત કઈ જાણવાની કઈ જરૂર જ નથી. અને એ ઉખેડવાની અત્યારે શું જરૂર છે? ઉખેડવી પડશે. ખબર છે વાતની. ગુલામ છો એ જ ને મોટા ભાઈના? હેતલ ગુલામ છું? હા, હવે એક શબ્દ પણ ના બોલતી કોઈના વિરુદ્ધ. આ ઘરમાં છે ને, જો બેટા હું હજી કહું છું રહેવા દે ને બેટા. પપ્પા હજી કઈ નહીં બોલું ને તો તમારે ન સાંભળવાના શબ્દો એના મોઢે સાંભળવા પડશે. સાંભળવા છે? હા, અને જે સાચું છે કહેવામાં વાંધો શું છે? કહી દેવા દો ને હવે. આમ પણ હેતલનો સ્વભાવ દિવસે ને દિવસે બગડતો જાય છે. એને પણ તો હકીકત ખબર પડવી જોઈએ એને કે શું છે, કોણ છે, ક્યાંથી આવી છે. પણ મેં કોઈ દિવસ આવું ગણકાર્યું જ નથી. તમે નથી ગણકારી. તમે હંમેશા મને આ ઘરમાં માન આપ્યું છે. આ ઘરમાં શું આપણા સગા સંબંધીઓને પણ નથી ખબર કે હું કોઈ પારકો છું. આદિ બેટા તું પાર હરકો મતલબ આ ઘર મારું નથી. આ મારા પપ્પા નથી, આ મારા મમ્મી નથી, મારો મોટો ભાઈ, મારો ભાઈ નથી. હું એક અનાથ છું. છતાં પણ નાનપણથી આ લોકોએ મને સાચવ્યો છે, મોટો કર્યો છે. આ ઘરની અંદર નાના દીકરા તરીકે મને સ્વીકાર્યો છે અને હંમેશા એમ જ રાખ્યો છે. કોઈ દિવસ મને પારકો એ લોકોએ નથી ગણી. પણ તું હંમેશા મને એવું ફીલ કરાવતી હતી કે આ બધા પારકા છે. લગ્ન થઈ જાય એટલે શું બધી વાત તારી જ માનવાની? હા, મોટા ભાઈ, પપ્પા, મમ્મી, ભાભી, ઘરમાં કોઈ બીજું છે જ નહીં. તું કે એટલું જ કરવાનું? તું વિચાર કર, જો રસ્તા ઉપરથી આ લોકો મને અહીંયા લઈને આશરો ન આપ્યો હોત ને તો આજે હું આ ઘરમાં ના હોત. અરે તું એ ના હોત. સમજ, જે વાતની તને જાણ નથી છતાંય તે તું ગમે તેમ બોલતી હતી. મને કહેતી હતી ને કે પોપટની જેમ બધાની પાછળ ફર્યા કરો છો. શું કરું? અરે આ લોકોના પગ ધોઈને પાણી પીવું ને તો પણ ઓછું પડે. આ બધું મારું નથી, છતાં એ લોકોએ બધું મને આપ્યું છે. કોઈ વાતની કમી નથી રહેવા દીધી. મોટા ભાઈએ હંમેશા જે માંગ્યું છે આપ્યું છે. જ્યાં ફક્ત પોતાનો હક છે છતાં પણ એ હક ઉપર મને બેસાડ્યો છે. ઓફિસ સંભાળવા માટે આપી દીધી છે અને આ બીજી ઓફિસ જે કરવાના છે ત્યાં એ પોતે રહેવાના છે અને મને અહીંયા રાખશે. મારા માટે હંમેશા એ સારું વિચાર્યું છે, ક્યારેય કોઈ દિવસ ખરાબ નથી વિચાર્યું. હવે તું જ વિચાર કર, આવા ભગવાન જેવા મોટા ભાઈ સાથે હું એનો વિરોધ કરું, એની સામે બોલું, એનું અપમાન કરું? બિલકુલ નહીં. તારે આ ઘરમાં રહેવું હોય તો રહે, ન રહેવું હોય તો જઈ શકે છે, પણ હું કોઈ દિવસ મારા ઘરના સભ્યોનું અપમાન તો નહીં સહન કરું. આદિભાઈ, ક્યાં મોકલશો એને? એ પણ તો ઘરનું સભ્ય જ છે ને. સૌથી વધારે જવાબદારી તમારી છે કે તમે એને સમજાવો અને સાચવો. હેતલ, જો આટલી બધી વાત ખબર પડ્યા પછી પણ તું ન સુધરે ને તો ખરેખર તું બુદ્ધિ વગરની કહેવાય. સમજ મારી વાત. એડજસ્ટ કરવું એનું નામ જ લાઈફ છે.
અને હું માનું છું કે બધાના શોખ હોય છે, બધાની ઈચ્છા હોય, બધાના સપના હોય, પણ દુનિયાનું હરેક વ્યક્તિ પોતાના મોજ શોખમાં ને પોતાનું જીવન જીવવામાં રહેશે તો જવાબદારીઓ નિભાવશે કોણ? ઘરને સંભાળશે કોણ? પોતાના ઘરના સભ્યોનું માન સન્માન કોણ જાળવશે? હેતલ, તને ખોટી મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે અમે તને સારી નથી સાચવતા અને મીરાને સારી સાચવીએ છીએ, પણ ક્યારેય તમારા બંનેમાં વારો વર્તારો રાખ્યો જ નથી. તારે ખોટી ભૂલ થતી હતી. મને માફ કરી દેજો. મારી ભૂલ થઈ ગઈ. મેં વાતને જાણી નહીં, જોઈ નહીં ને બસ મારા મનમાં જ બધું વિચારતી ગઈ અને એ જ હું બોલતી ગઈ. એ જ વાંધો છે. માણસ પોતાના મનથી ઊભું કરેલું જ અડધું જીવન તો એમને જીવી લે છે. ક્યારેય કોઈને પૂછવું નથી, ક્યારેય કોઈની કઈ વાત સાંભળવી નથી. મનમાં વિચારેલું બધું સાચું હોય એવું જરૂરી નથી. સાચી વાત છે તમારી. હા, બધું જોઈને તો એવું છે કે આદિત્યની ફરજ બને છે અને એ એની ફરજ નિભાવતા હતા, પણ હું જ ના સમજી શકી. અને આ વાતની જાણ જ નહોતી ને. ભાભી, મમ્મી, પપ્પા. નાના બેટા, જો તમે માફી માગશો ને તો હકીકત મને એમ થાય કે આ મારો દીકરો નથી. હું એને મારો દીકરો જ માનું છું અને હું મરું ને ત્યાં સુધી હું એને મારો દીકરો જ માનતો રહીશ. એટલે તમે માફી નહીં માગો. તમે તમારી જગ્યાએ બરાબર છો અને હવે તમે તમારી જગ્યાએ જેમ તમારે રહેવું હોય ને એમ રહી શકો છો. ના, હું બધા સાથે જેમ ભાભી રહે છે ને એમ જ રહીશ. આદિ, પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. અને હવે જ્યારે ખીચડી બનાવવાનું કહીશ તો બનાવીશ ને? હા, સાથે કઢી પણ બનાવીશ. પીઝાનું નામ નહીં લઈશ ને પછી? ના,